નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. થીમેટિક વેબિનાર આઈડિયાથોન અને હેકાથોનમાં હું તમારું સ્વાગત કરું છું. હું સ્પેશિયલ સાયન્સમાંથી ધવલ પટેલ થીમેટિક વેબિનાર હેકાથોન 1 ડિઝાઇન અ સોલ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે હેકાથોન એક સોલ્યુશનની ડિઝાઇન તૈયાર કરવા માટેની એક વેબિનાર છે, જેમાં આપણે ચર્ચા કરીશું. આજે આપણે હેકાથોન એક સોલ્યુશનની ડિઝાઇન તૈયાર કરવા માટેનો એક વેબિનાર છે, જેના ઉપર આપણે વાત કરીશું. તો શરૂ કરીએ. તો સૌ પ્રથમ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે એક મહત્વની સૂચના છે, જેને આપણે ધ્યાનમાં લઈશું. સૂચના એક વેબિનાર ખૂબ જ અદ્ભુત હશે, કારણ કે તેમાં હેન્ડ્સ ઓન લર્નિંગ સામેલ છે. એટલે કે આપણે વેબિનાર દરમિયાન શીખતા એક્ટિવિટી દ્વારા પ્રોજેક્ટ બનાવવાનું કેવી રીતે પ્રોસેસ કરવાની છે એને સમજીશું. આ માટે કેટલીક બેઝિક સામગ્રી તમારે સેશન અગાઉથી કહેવામાં આવે એ પ્રમાણે રાખવાની રહેશે, જોડે રાખીને એને ઉપયોગમાં લેવાની રહેશે. તો કઈ કઈ સાધન સામગ્રી છે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ રફ નોટબુક તમારે તમારી જોડે રાખવાની છે. સાથે ગયા વેબિનાર દરમિયાન તમે જે આઈડિયાથોન સેશનની અંદર જે ચાર્ટ પેપર બનાવ્યું હોય એ પણ તમારે તેને સાથે રાખવાનું છે. પેન પેન્સિલ પણ તમારે જોડે રાખવાની છે, અને સ્કેચ પેનના જે કલર હોય એ પણ તમે જોડે રાખી શકો છો. આપણે આગળ વધતા પહેલા એકવાર પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને ગયા વેબિનાર વિશે થોડુંક વધારે આપણે તાજું કરી શકીએ. તો ગયા વેબિનારની અંદર આપણે શું શીખ્યા હતા? તો ગયા વેબિનારમાં રૂટ કોઝ એનાલિસિસ એટલે શું, એટલે કે આપણે કોઈ સમસ્યાનું મૂળ કારણ શું છે એને કેવી રીતે સમજી શકીએ, કેવી રીતે શોધી શકીએ, એના માટેની પ્રોસેસ આપણે ગયા વેબિનારની અંદર કરી હતી. જેના મૂળ કારણ એનાલિસિસ માટેની અલગ અલગ પદ્ધતિઓ, જેમાં YYYY અને 5W+1H પદ્ધતિ વિશે સમજ્યા હતા. પસંદ કરેલ સમસ્યાઓનું એનાલિસિસ આપણે કરવાનો પ્રયત્ન કરેલો. સાથે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એટલે શું એને સમજ્યું, અને સાથે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લખવાની જે રીત છે એ પણ આપણે સમજ્યા હતા. તો એ જ રીતે આપણે આ વેબિનારની અંદર પણ હેકાથોન શું છે એ સમજીશું. ઊંડાણપૂર્વક વિચારો કરી અને સંભવિત જે ઉકેલો છે એની એક સૂચિ બનાવવાનો પ્રયત્ન કરીશું, કે તમે જે પણ કોઈ સમસ્યા સિલેક્ટ કરી છે એના સંભવિત ઉકેલો કયા કયા હોઈ શકે એની એક સૂચિ બનાવીશું. સાથે ઉકેલની પસંદગી આપણે અમુક ચોક્કસ પરિમાણોને આધારે કરીશું. પરિમાણો એટલે કે અમુક ચોક્કસ રીત છે, એ રીતને ધ્યાનમાં લઈશું. આપણે એ પરિણામોને ધ્યાનમાં રાખીશું. એક સૂચિ આપેલી છે એની, જેને આપણે ધ્યાનમાં લઈ અને આપણે સમસ્યાઓને શોધવાનો પ્રયત્ન, આપણા ઉકેલો જે છે એને પસંદ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇનિંગ સોલ્યુશન સમજીશું, અને ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશનના માધ્યમથી આપણે સમજીશું કે કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન લાવવા માટેની પદ્ધતિઓ કઈ કઈ હોઈ શકે છે. અને ત્યારબાદ સોલ્યુશનનું એક સ્કેચ બનાવીશું. આપણે જે પણ મનની અંદર વિચાર્યું હશે કે મારું કંઈક સોલ્યુશન આવા પ્રકારનું હશે, એનું એક સ્કેચ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વેબિનારની શરૂઆત કરીએ. હેકાથોન શું છે આપણે સૌપ્રથમ એના ઉપર આપણે ચર્ચા કરીશું. એક યોગ્ય સમય મર્યાદામાં કોઈ સમસ્યાના સમાધાન સ્વરૂપે એક નવીન વર્કિંગ પ્રોટોટાઇપ બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે હેકાથોન કહી શકીએ. જેની અંદર શું થાય તો કે આપણે એક સમસ્યાનું સમાધાન લાવવાની પ્રક્રિયા કરીએ, સાથે સાથે સમસ્યાનું સમાધાન શું હોઈ શકે છે એનું એક વર્કિંગ પ્રોટોટાઇપ આપણે ડિઝાઇન કરીએ છીએ, જેની મદદથી આપણે કોઈ પણ સમસ્યાને ઈઝી બનાવવા માટેનો, નાની મોટી કોઈ પણ સમસ્યા હોઈ શકે છે જેને ઈઝી બનાવવા માટેનો એ પ્રોટોટાઇપની મદદથી એને ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો હેકાથોન જે પ્રક્રિયા છે એક નીચે મુજબની અલગ અલગ પ્રક્રિયાઓ સામેલ થયેલી છે, જે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? તો પડકારો અથવા સમસ્યાઓને ઓળખવાની. તો આપણે ઓલરેડી સમસ્યાઓને પડકારો ઓળખી લીધા છે. તમે જે ચાર્ટ પેપર લઈને બેઠા છો એ ચાર્ટ પેપરને આપણે ઉપયોગ કરી એની અંદર તમે જે પસંદ કરેલી સમસ્યા છે એના ઉપર આજે હેકાથોન કરવાની શરૂઆત કરીશું. બીજું, નવીન ઉકેલો આપણે બનાવીશું. તો એક તમે જે પણ કોઈ સમસ્યા સિલેક્ટ કરી છે એના અલગ અલગ ઉકેલોનું લિસ્ટ, સૂચિ આપણે બનાવીશું, જેની મદદથી આપણને પ્રોટોટાઇપ બનાવવા માટે, પ્રોટોટાઇપ કયા પ્રકારનો હોઈ શકે છે, શું પ્રોટોટાઇપ આપણે બનાવવો એ સમજવામાં આપણને સહાયતા મળે.
ત્યાર પછી આપણી જે સર્જનાત્મકતા છે, આપણી અંદર જે નવીનતમ વિચારો આવે છે, એ મેળવવા માટે આપણે પોતાની જાતને પ્રોત્સાહિત કરીશું અને એ નવીનતમ વિચારોને વધુ સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ માટેનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ સહયોગ અને જે આપણી ટીમવર્ક છે, ટીમવર્કના સહયોગથી એક યોગ્ય પ્રોટોટાઇપ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરીશું. આ જે હેકાથોન છે એની અંદર આટલી વસ્તુઓનું જે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ તો હેકાથોનની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે બધાએ ભેગા મળી અને કનેક્ટ થવાનું છે. આપણે અલગ અલગ ઉકેલોનું સૂચિ બનાવીશું, લિસ્ટ બનાવીશું અને નક્કી કરીશું કે એના શું પરિમાણો છે, કયા કયા યોગ્ય પરિમાણોને એ યોગ્ય પરિમાણોમાંથી પાસ થાય છે અને એના આધારે કોઈક સોલ્યુશન બનાવીશું અને લોકો સમક્ષ આપણે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરીશું, લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ હેકાથોનમાં આપણે શું કરવું પડશે? બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડશે. બ્રેઇનસ્ટોર્મિંગ એટલે કે ઊંડાણપૂર્વક વિચાર કરવો પડશે અને સંભવિત ઉકેલોનું સૂચિ બનાવવી પડશે. તમે જે પણ કોઈ સમસ્યા સિલેક્ટ કરી છે, તમે જે પણ કોઈ તમારો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સિલેક્ટ કર્યું છે, એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને આપણે અહીંયા ધ્યાનથી સમજીશું. તમે જે પણ મૂળ સમસ્યા શોધી છે, એ મૂળ સમસ્યા માટેનું એનાલિસિસ તમે જે પણ કંઈ કર્યું છે એને શાંતિથી વિચારીશું. એ મૂળ કારણને ઉપયુક્ત એક સમસ્યાનું સમાધાન આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તો એના સમાધાન કયા કયા હોઈ શકે એ આપણે અહીંયા ઊંડાણપૂર્વક વિચારીશું અને એનું એક સૂચિ બનાવીશું. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પૃથ્વી પર તાપમાન વધતું જતું રહે છે અને એના કારણે તાપમાનની સમસ્યા આપણે અનુભવી રહ્યા છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ અથવા તો વૈશ્વિક ઉષ્મયુક્તકરણ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. જે આજે જગતના સામે એક મોટું પડકાર છે, જેના આપણે કયા અલગ અલગ ઉકેલો હોઈ શકે છે એના ઉપર આપણે વાત કરી શકીએ. તો એક નવીન ઉર્જા સ્ત્રોતો આપણે લાવી શકીએ છીએ. આપણે અત્યારે જોઈએ છે કે ઉર્જા સ્ત્રોતો તરીકે આપણે જે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ એના માટે કોલસાને બાળી અને વીજળી પેદા કરવામાં આવે છે, બીજા અલગ અલગ માધ્યમથી વીજળી પેદા કરવામાં આવે છે. એ બધાની જગ્યાએ આપણે એવા ઓપ્શન યુઝ કરીએ, એવા વિકલ્પો યુઝ કરીએ કે જેમ કે સૌર ઉર્જા છે, જે કુદરતી આપણને ઉર્જા આપે છે. સાથે સાથે પવન ઉર્જા છે કે જે આપણને કુદરતી ઉર્જા પેદા કરીને આપે છે. તો આવી હાઇડ્રોજન ને ઉર્જા છે. તો આ બધી ઉર્જા સ્ત્રોતો છે જેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ કે જે પર્યાવરણને પણ ઓછું નુકસાન પહોંચાડે છે. બીજું, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીએ. એટલે કે આપણે જોઈએ છે આજે અલગ અલગ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગાડી છે, બાઇક છે, અલગ અલગ ફ્લાઇટ એટલે કે પ્લેન્સ છે, આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ. ટ્રેન છે, આ બધાની અંદર આપણે જોઈએ છે કે કાર્બન ઉત્સર્જન વધતું જતું હોય છે. આપણે એસી ઉપયોગમાં લઈએ છીએ, એમાં પણ કાર્બન ઉત્સર્જન થતું હોય છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનો જે માત્રા છે એ વાતાવરણની અંદર વધતી જતી હોય છે. તો એને ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે ગ્રીન ટેકનોલોજી જે છે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, ગ્રીન તરફ આગળ જઈ શકીએ છીએ, વધુ પડતા ઝાડ વાવી શકીએ છીએ. બરાબર, કાર્બન ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી શકીએ છીએ કે જેના માટે તમે અમુક કાર્બન ઉત્સર્જન કરો છો તો એના માટે પછી તમારે એનાથી વધારે જો તમે કાર્બન ઉત્સર્જન કરતા હોય તો એના માટે તમારે અમુક પરમિશન્સ લેવી પડે વગેરે વગેરે. કાર્બન ક્રેડિટ સિસ્ટમ છે કે જેને તમે ઓનલાઈન ગૂગલ પર પણ સર્ચ કરીને સમજી શકો છો. તો એ આપણે લાગુ પાડી શકીએ છીએ. સાથે આવાસ અને બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે એમાં સુધારો આપણે કરી શકીએ છીએ. જેવા કે ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગ આપણે બનાવી શકીએ છીએ. અત્યારે જે મટીરિયલ બિલ્ડિંગના આપણે ઉપયોગમાં લઈએ છીએ અને ઇકો ફ્રેન્ડલી મટીરિયલ આપણે ઉપયોગમાં લઈએ. આપણે ઘણી જગ્યાએ લાકડું, આ તે બીજી ત્રીજી બધી ઘણી બધી વસ્તુ એવી લઈએ છીએ ઉપયોગમાં કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એની જગ્યાએ એના વિકલ્પોનો આપણે ઉપયોગ કરીએ અને ઉર્જા કાર્યક્ષમતા જે છે એમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, જેથી કરીને આપણે જોઈએ છે કે ભાઈ ઘણી વાર એવું થાય છે કે આપણે રૂમમાંથી બહાર જતા રહીએ પણ પંખો ચાલુ રહી ગયો હોય, લાઇટ ચાલુ રહી ગઈ હોય, તો એવી જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ કે જેથી કરીને સ્વચાલિત રીતે તમારો જે પંખો છે, લાઇટ છે, એ બંધ થઈ જાય. જ્યારે તમારી ઉપસ્થિતિ હોય ત્યારે એ ચાલુ રહે અને અનુપસ્થિતિની અંદર એ બંધ થઈ જાય. તો આવી ટેકનોલોજી અલગ અલગ આપણે ઉપયોગમાં લઈ શકીએ. આ એક ઉદાહરણ છે, પણ આવી ઘણી બધી ટેકનોલોજી છે કે જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી કૃષિ પદ્ધતિઓ છે. આપણે જે ખેતી કરીએ છીએ તો ખેતીની જે પરંપરાગત પદ્ધતિઓ છે એને આધુનિક બનાવી શકીએ. ઓછી પાણીની જરૂરિયાત થાય અથવા તો ઓછા પાણીથી જે પાકો
આપણે વાવી શકતા હોય એવા પાકોનું ઉત્પાદન કરી શકીએ. તો આ બધી વસ્તુઓ આપણને મદદ કરે છે કે કેવી રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરી શકીએ છીએ. એ સિવાય પણ છે કે આપણે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી શકીએ છીએ વૈશ્વિક સ્તરે આ બધા પ્રશ્નોની વાત કરી અને એને સોલ્વ કરવા માટેના જે પણ કોઈ ટેકનોલોજીસ બીજા દેશો ઉપયોગમાં લે છે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજા દેશો સાથે એવી ટેકનોલોજીને આપણા દેશની અંદર લાવવા માટે કરાર કરી શકીએ છીએ. એ બધું થઈ જ રહ્યું છે, પણ એને વધારે પ્રમાણમાં કરવામાં આવે જેથી કરીને ઝડપીથી આપણે એના ઉપર કામ કરી શકાય. શહેરોના વિકાસની અંદર સુધારો કરવામાં આવે, પણ આપણે શહેરોને વિકાસ તો કરીએ છીએ, પણ સાથે સાથે અમુક વસ્તુઓ આપણે જોઈએ છીએ તો કોઈ જગ્યાએ બિલ્ડિંગ બને છે તો એ બિલ્ડિંગ એવી જગ્યામાં બનાવવામાં આવે છે કે જે જગ્યાએ ખેતર હોય અથવા તો બીજું કંઈ પણ ઝાડ વાવેલા હોય તો એ ઝાડને કાપીને એ જગ્યા ઉપર બિલ્ડિંગ બનાવવામાં આવે છે. તો આપણે જોઈએ છે કે જંગલ કાપવાની જે પ્રવૃત્તિ છે આપણી એ વધારે આગળ વધતી જાય છે. તો એને ચેન્જ કરીએ, એની જગ્યાએ બીજું કોઈ ઓપ્શન આપણે ઉપયોગમાં લાવીએ. બરાબર? કૃત્રિમ હવામાન આપણે બનાવી શકીએ, જે કોઈ એક એવું ડિવાઇસ બનાવી શકીએ એર પ્યુરિફાયર કે જે હવામાનને સુધારી શકે. બરાબર? એના ઓપ્શન આપણને આપી શકે. વૃક્ષો અલગ-અલગ જે હોય, જે આપણે હવામાનને વધુ સારો અસર કરતા હોય એવા વૃક્ષોની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ. જાગૃતિ અને શિક્ષણ આપી શકીએ કે જે લોકો આ બધી વસ્તુઓ કરે છે એમને જાગૃત કરી શકીએ, આપણે એમને વધારે શિક્ષણ આપી શકીએ એ બાબત માટે. તો આ બધા સંભવિત ઉકેલો છે કે જે આપણે આપણા જે મુખ્ય સમસ્યા છે તાપમાનમાં વધતો જતો વધારો એને કંટ્રોલ કરવા માટે આ અલગ-અલગ સોલ્યુશન છે, એમાંથી આપણે એક સોલ્યુશન સિલેક્ટ કરી શકીએ છીએ. આ અલગ-અલગ સમાધાનોને અપનાવીને આપણે વધતા જતા જે તાપમાન છે એને કંટ્રોલ કરી શકાય છે અને એને ઓછું કરી શકાય છે. તો આપણે આગળ જોઈએ કે ઉકેલોની પસંદગી. અહીંયા આપણે જે જોયું કે અલગ-અલગ ઉકેલો આપણને આપ્યા છે 7 કે 8. તો એ ઉકેલો છે, પણ એ ઉકેલોને પસંદ કેવી રીતે કરવા? કારણ કે બધા જ સારા ઉકેલો છે. બધા જ ઉકેલો છે કે જેના ઉપર આપણે કામ કરી શકીએ છીએ. જ્યારે પણ ઉકેલ પસંદ કરવાનું થાય ત્યારે અહીંયા એક અમુક પરિમાણો આપેલા છે જેને આપણે ધ્યાનમાં લેવા પડશે. જેમ કે સમસ્યાના સમાધાન માટે જે પણ કોઈ આપણે ઉકેલ પસંદ કરીએ એમાં સૌથી મહત્વના જે મુદ્દો છે એ છે લાંબા ગાળાનો હોવો જોઈએ. બરાબર? જે આપણે સમસ્યાનું સમાધાન માટેનો જે પણ કોઈ ઉકેલ લાવીએ છીએ તો એ ઉકેલનો પ્રભાવ લાંબા ગાળાનો હોવો જોઈએ. એ સિવાય દરેક વર્ગના લોકોને એ અનુકૂળ હોવો જોઈએ. કોઈ ઓછા પૈસાવાળો હોય એને પાલવતો હોવો જોઈએ. મધ્યમ વર્ગના લોકોને પણ અનુકૂળ હોવો જોઈએ અને બાકીના લોકોને પણ અનુકૂળ હોવો જોઈએ. એવી જ રીતે બીજી એની અંદર કંઈ ચેન્જીસ કરવાનું થાય, એની અંદર કંઈ ફેરફાર લાવવાનો થાય તો આપણે ફેરફાર અનુકૂળતા મુજબ લાવી શકીએ એવા પ્રકારનો હોવો જોઈએ. એની અંદર જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા પ્રકારનું હોવું જોઈએ. તો આ બધા અલગ-અલગ પરિમાણો છે કે જેના ઉપર આપણે આપણો ઉકેલ પસંદ કરવાનો છે. જેમ કે આપણે જોઈએ કે વધતા તાપમાનને રોકવા માટે આપણે ઘણા બધા ઉપાયો જોયા, પણ એ ઉપાયમાં આપણે આપણા લક્ષ્યને જે સાધે છે, આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે, લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે ભાઈ વધતું જતું જે તાપમાન છે એ તાપમાન આપણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે. આપણો જે પ્રશ્ન છે, આપણો જે સમસ્યાનું આપણે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લીધું છે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને ધ્યાનમાં લઈ અને એને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણું લક્ષ્ય એનાથી નિર્ધારિત થવું જોઈએ. આપણા લક્ષ્યનું સમાધાન આપણને મળવું જોઈએ. ત્યાર પછી જોઈએ કે તાપમાનની સમસ્યા છે તો તાપમાનની સમસ્યાને સૌથી જરૂરી વસ્તુ એ છે કે કાર્બનની જે ઉત્સર્જન પ્રક્રિયા છે એ ઘટાડવું. એને ઘટાડો કરી અને આપણે એ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આપણે જોઈએ પરિમાણો, અલગ-અલગ પરિમાણો, તો પરિમાણોમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ આપણને એક વસ્તુ એવી છે કે જે બધા માટે કદાચ વધુ સારી હોઈ શકે છે. તો કોઈ એવું એર પ્યુરિફાયર ડિવાઇસ બનાવવું કે જે કાર્બનની જે ઉત્સર્જન પ્રક્રિયા છે એને ઓછી કરે, વધારે ઝાડ વાવવાની માટેની જે પ્રક્રિયા છે. આવા અલગ-અલગ ઉકેલો છે કે જેના ઉપર આપણે કાર્ય કરી શકીએ છીએ. પણ ધ્યાન એ રાખવાનું છે કે આપણી જે સમસ્યા છે એ સમસ્યા શું છે, આપણો જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે, એનું લક્ષ્ય અહીંયા સંધાય છે કે નહીં. આપણે જે પણ કંઈ આપણું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એ લક્ષ્ય અહીંયા પ્રાપ્ત થાય છે કે નહીં. આપણે જે પણ કોઈ ઉકેલ પસંદ કરીએ એને અનુલક્ષીને એ આપણે સિલેક્ટ કરવું જ ખૂબ જરૂરી છે.
તો એ આપણને કેવી રીતે મદદ કરશે? ત્યાં આપણને ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશનનો જે કોન્સેપ્ટ છે એ આપણને મદદ કરશે. તો જોઈએ કે ડિઝાઇન થિંકિંગ શું છે અને ડિઝાઇન સોલ્યુશન શું છે. તો ડિઝાઇન થિંકિંગ એક માનવ કેન્દ્રિત અભિગમ છે કે જે સમસ્યાઓના સમાધાન કરવામાં અને એમાં નવીનતા લાવવા માટે ચિંતન પ્રક્રિયા કરે છે. એની ચિંતન પ્રક્રિયા ભણવામાં વપરાય છે. તો આ પદ્ધતિનો ઉદ્દેશ શું છે? તો એ આપણે જે પણ કોઈ યુઝર્સ છે, જે આપણે બનાવીએ છીએ પ્રોટોટાઇપ અથવા તો પ્રોડક્ટને ઉપયોગમાં લે છે, એમની ઈચ્છાઓને સમજવું અને એમના આધારે એમને જેવી અનુકૂળ છે એવી વસ્તુઓને નિર્માણ કરીને આપવું. તો એ આપણે ઉકેલોને જે વિકાસ કરવામાં આપણને મદદ થાય છે. ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશન બંને ખૂબ મહત્વના પાયા છે આપણે કોઈ પણ પ્રોટોટાઇપ બનાવવા માટેના, કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેના. તો એની અંદર સૌપ્રથમ આપણે ડિઝાઇનિંગ સોલ્યુશન સમજીએ. ડિઝાઇન થિંકિંગમાં આપણે જોયું કે એક માનવ કેન્દ્રિત અભિગમ છે કે જેની મદદથી આપણે કોઈ પણ સમસ્યાને સર્જનાત્મક ઉકેલ લાવી શકીએ છીએ. એવી જ રીતે ડિઝાઇનિંગ સોલ્યુશન છે એક પ્રક્રિયા છે કે જેની મદદથી ડિઝાઇન થિંકિંગનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા વ્યાપક રીતે સર્જનાત્મક વિચારો વધારી અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા, ઇજનેરી અભિગમ દ્વારા ડિઝાઇનિંગ સોલ્યુશનને મુખ્ય ઉદ્દેશ સુધી, એના મૂળ સુધી પહોંચવા માટે આપણને મદદ કરે છે. એનો ઉકેલ વિકસાવવાની માટે મદદ કરે છે. તો ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશન બંને સાથે મળીને સામાજિક, વ્યવસાયિક અને વ્યાપક સ્તરે, એટલે કે ખૂબ મોટા સ્તરે જટિલ સમસ્યાઓને અસરકારક ઉકેલ લાવવા માટે આપણને મદદ કરે છે. તો ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશન આ બંને વસ્તુને ધ્યાનમાં આપણે રાખવી જરૂરી છે. ડિઝાઇન થિંકિંગની અંદર મુખ્ય બાબત એ છે કે આપણે આપણી જે પણ કોઈ સમસ્યાનું સોલ્યુશન નિર્ધારિત કરીએ છીએ તો એ સોલ્યુશન હંમેશા યુઝર સેન્ટ્રિક હોવું જોઈએ. યુઝર સેન્ટ્રિક એટલે કે આપણે જે પ્રોડક્ટ બનાવે છે, જે પ્રોટોટાઇપ બનાવે છે, એનો ઉપયોગ કરનારા જે લોકો છે એને ધ્યાનમાં રાખીને બનાવવું જોઈએ. અને જે સોલ્યુશન આપણે લાવીએ છીએ એ સામાજિક, વ્યવસાયિક અને વ્યાપક રીતે એની જટિલ સમસ્યાઓને અસરકારક રીતે આપણે એને ઉપયોગ કરી શકીએ એવા પ્રકારનો ઉપયોગ થવો જોઈએ. એવા પ્રકારનું ડિઝાઇનિંગ સોલ્યુશન આપણે લાવવું જોઈએ કે જે બધી જગ્યાએ આપણે ઉપયોગમાં લઈ શકીએ. ડિઝાઇન સોલ્યુશનની વાત કરીએ તો ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશન બંને સાથે ઉપયોગી છે. અને એની મદદથી આપણે તાપમાનની સમસ્યાના સમાધાન માટે વાત કરીએ તો ઉપયોગ કરતા પોતાની જરૂરિયાતને સમજવા અને તેના અનુભવને, ભાવનાઓને ઊંડાણપૂર્વક જાણવી ખૂબ જરૂરી છે. એટલે કે આપણે જે પણ કોઈ પ્રોટોટાઇપ તૈયાર કરી રહ્યા છે તો એ પ્રોટોટાઇપ તાપમાનને રોકવા માટે જે પણ કોઈ પ્રોટોટાઇપ હોય, મેં વાત કરી કે આપણે એર પ્યોરિફાયર બનાવી શકીએ છીએ. તો એર પ્યોરિફાયર બનાવવા માટે એ વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે કે આપણે જે પણ પ્રોટોટાઇપને ડિઝાઇન કરીએ એ દરેક પ્રકારના લોકો માટે ઉપયોગી હોય. આપણે જે પરિમાણો જોયા એ પરિમાણોને આધારે હોય, વત્તા દરેક યુઝરને પોસાય તેવું હોય, દરેક યુઝર એનો ઉપયોગ કરી શકે એવા પ્રકારનું હોય અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવું હોય. તો એ પ્રમાણે દરેક યુઝરની અનુકૂળતાઓ, સમાજની અનુકૂળતાઓ આ બધાને ધ્યાનમાં રાખીને આપણે પ્રોટોટાઇપ ડિઝાઇન કરવું જોઈએ. હવે આપણે એક ગ્રુપ એક્ટિવિટી કરવાની છે કે જે આપણે અહીંયા જોઈશું. બધા પોતપોતાના ગ્રુપમાં બેસી જાય અને પોતાના ગ્રુપની અંદર તમે જે પસંદ કરેલ સમસ્યા છે, તમે જે પસંદ કરેલ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એનું સમાધાન તમે નક્કી કર્યું છે, તમે એક લિસ્ટ બનાવ્યું હશે. તો એ લિસ્ટને અનુલક્ષીને કોઈ એક સમાધાન સિલેક્ટ કરો કે જે દરેક પરિમાણોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું હોય. દરેક પરિમાણોને સિલેક્ટ કરીને એને ધ્યાનમાં રાખીને સિલેક્ટ કરેલું હોય. બધા પોતપોતાના ગ્રુપમાં બેસી જાય, પોતાને પસંદ કરેલ સમાધાનનું ડિઝાઇન થિંકિંગના ઉપયોગથી એક પ્રોટોટાઇપ આપણે બનાવવા જઈ રહ્યા છે. તો એના માટે શું કરવું જરૂરી છે? તો સૌપ્રથમ આપણે જે પરિમાણો ધ્યાનમાં લીધા છે અને જે ઉકેલોની સૂચિ બનાવી છે એ સૂચિમાંથી કોઈ એક આપણે ઉકેલ સિલેક્ટ કરીશું. પણ એ ઉકેલ સિલેક્ટ કરવા માટે આપણે જે પરિમાણો જોયા છે એ પરિમાણોને બંધબેસતું પ્રોટોટાઇપ હોવું જોઈએ. તો એ પ્રોટોટાઇપ આપણે વિચારવાનું છે ને વિચારો કર્યા પછી એનું એક સ્કેચ આપણે તૈયાર કરવાનું છે. આપણે મનની અંદર વિચારવાનું છે કે કેવું હોઈ શકે અને એને ડિઝાઇન કરવાનો પ્રયત્ન કરવાનો છે કે આ જગ્યાએ આવી વસ્તુની જરૂર છે. આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરવાનો છે અને સ્કેચ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો હવે આપણે રિફ્લેક્ટ કરીએ કે આજે આપણે શું શીખ્યા. તો આજે આપણે શીખ્યા કે હેકાથોન શું છે, આપણે કોઈ સમસ્યાનું સમાધાન લાવવા માટેની પ્રોસેસ શું હોઈ શકે છે, કોઈ ઉકેલો
સમાધાનોનું આપણે સૂચિ બનાવી શકીએ છીએ. એક કરતાં વધારે સમસ્યાના સમાધાનો હોઈ શકે છે. પણ એ સમાધાનોમાંથી કયા સમાધાન તરફ આપણે આગળ વધવું જોઈએ, એને કેવી રીતે નક્કી કરી શકાય, એના માટે આપણે ડિઝાઇન થિંકિંગ અને ડિઝાઇન સોલ્યુશનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સાથે આપણે અમુક પરિમાણોને ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે. તો એ પણ સાથે જોઈએ કે આ સેશન દરમિયાન તમે કઈ સ્કિલ્સને પ્રેક્ટિસ કરી છે. તો તમે ઊંડાણપૂર્વક વિચારવાની જે સ્કિલ્સ છે, બ્રેઇનસ્ટોર્મિંગ છે, એને આપણે પ્રેક્ટિસ કરી છે. કોમ્પ્યુટેશનલ થિંકિંગને અહીંયા એપ્લાય કરી છે. સાથે આપણે બીજી ઘણી બધી ગ્રુપની અંદર કામ કરવું, પીયર લર્નિંગ છે, વગેરે સ્કિલ્સને અહીંયા પ્રેક્ટિસ કરી છે. જે આપણે ખૂબ જરૂરી સ્કિલ્સ છે, 21મી સદીની સ્કિલ્સ છે, જેને આપણે ઉપયોગ કરતી રહેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. ખૂબ સરસ રીતે હેકાથોન પ્રોસેસને સમજ્યા છો. તો એ માટે આપણે બધાની પ્રશંસા કરીશું. તો એ માટે બધા પોતપોતાનો ડાબો હાથ ઊંચો કરે અને પોતાની પીઠને થપથપાવે અને બીજા બધાને પણ શાબાશી આપે. તો વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો, હેકાથોન 1ની સફર તો આપણે શરૂ કરી દીધી. તો અહીંયા આગળ વધવા માટે મારી પાસે એક સરસ મજાની એક્સાઇટિંગ ન્યૂઝ છે જે તમને ઉત્સાહથી ભરી દેશે, જે છે રાજ્ય કક્ષાની હેકાથોન ઇવેન્ટ. તમે ખૂબ જ મહેનતથી અત્યારે આઈડિયાથોન અને હેકાથોનની પ્રક્રિયા કરો છો, હે ને? સરસ મજાના તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવો છો, સાથે તમે ડિઝાઇન તૈયાર કરો છો અને આના પછી પ્રોટોટાઇપ પણ બનાવવાનું શરૂ કરશો. તો સરસ મજાની હું તમને સમાચાર આપું કે ક્વેસ્ટ એરલાઇન્સ તરફથી એક રાજ્ય કક્ષાની હેકાથોન ઇવેન્ટ થવાની છે, જે 2025 જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં થઈ શકે એમ છે. તો એના માટે તમારે નોમિનેટ કરવું પડશે પોતાની શાળાને. તો શિક્ષક મિત્રો, જો તમે આ સ્ટેટ લેવલ આઈડિયાથોન અને હેકાથોનની ઇવેન્ટમાં ભાગ લેવા માંગતા હોય તો તમારે તમારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોન કરાવવાની જરૂર રહેશે, જે તમને અહીંયા પ્રક્રિયામાં સૂચવેલ છે. આઈડિયાથોન અને હેકાથોન બંને આ પ્રક્રિયાના માધ્યમથી તમે કરશો, ત્યારબાદ તમે રાજ્ય કક્ષાની ઇવેન્ટ માટે નોમિનેટ કરી શકશો. અને જો તમને આઈડિયાથોન અને હેકાથોનની પ્રક્રિયા કરવામાં કોઈ પણ સપોર્ટની જરૂર પડે છે તો તમને અહીંયા આપેલ છે જે QR કોડ, એની મદદથી, સંસાધનોની મદદથી વેબિનાર્સ છે, ફોર્મેટ છે, PPT છે, બધી જ વસ્તુને તમે એક્સેસ કરી શકો છો. અને ત્યારબાદ શિક્ષક મિત્રો, તમારે રાજ્ય કક્ષાની જે સ્ટેટ લેવલની હેકાથોન ઇવેન્ટ છે એમાં તમે ભાગ લેવા માટે તમારે આ QR કોડમાં આપેલ જે ગૂગલ ફોર્મ છે એ ગૂગલ ફોર્મ દ્વારા તમારી સ્કૂલને નોમિનેટ કરવાનું છે. બરાબર છે? તો જો તમારે સ્ટેટ લેવલ હેકાથોનની અંદર તમારી શાળાના તમારા બાળકોને ભાગ લેવડાવવો હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, તમારી શાળાને નોમિનેટ કરવું પડશે. તો અહીંયા જે QR કોડ આપેલું છે એ ગૂગલ ફોર્મની લિંક છે અને એ QR કોડને ઓપન કરતા એક ફોર્મ ભરી અને તમે તમારી શાળા માટે હેકાથોન, સ્ટેટ લેવલ હેકાથોનમાં ભાગ લઈ શકો છો. તો મને આશા છે કે તમારા જેવા ઘણા બધા શિક્ષક મિત્રો બાળકોને આ સ્ટેટ લેવલની ઇવેન્ટમાં ભાગ લેવા માટે ચાન્સ આપશે. અહીં આપેલ QR કોડની મદદથી તમે સ્ટેટ લેવલ હેકાથોનની ઇવેન્ટમાં એક શિક્ષક તરીકે તમારી શાળા અને તમારા બાળકોના વિદ્યાર્થીઓને નોમિનેટ કરી શકો છો. આભાર.